નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી એલસીબીની ટીમે મોટરસાયકલની ચોરી કરનાર બે ગેંગનો પર્દાફાશ કર્યો। મોટરસાયકલની ચોરી કરનાર બે ગેંગના સભ્યોને ચોરીના કુલ 24 મોટરસાયકલ મુદ્દામાલ સાથે 5 આરોપીને ઝડપી પાડ્યા। અમરેલી એલસીબીએ વાહન ચોરીના કુલ 25 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા। વિવિધ શહેરોમાંથી ચોરાયેલ મોટરસાયકલ મળી આવ્યા હતા। અમરેલી એલસીબીએ કુલ ₹6,24,000 નો મુદ્દામાલ સાથે બે ગેંગના કુલ 5 આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો ચીફ વિરેન્દ્રસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। છેલ્લા કેટલાક વિસ્તારથી અમરેલી પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં, ભાવનગર જે જિલ્લા છે તે જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં બાઇક ચોરીની ફરિયાદ મળતી હતી। અમુક ફરિયાદ અમારા પાસે અને મીડિયા થકી બાઇક ચોરીની ઘણી રૂજવાત આવતી હતી। તે બાબતે અત્રેથી ટીમો બનાવી તપાસ કરતા અમને એક સારી એવી અમારી એલસીબી બ્રાન્ચને લીડ મળેલ હતી અને લીડના આધારે અલગ અલગ જગ્યા તપાસ કરતા અમરેલી જિલ્લા પોલીસ અને અમરેલી જિલ્લા એલસીબી ટીમને કુલ બાઇક ચોરીના 25 ગુનાના ભેદ ઉકેલેલ છે। એમાં અલગ અલગ ભાવનગરના પોલીસ સ્ટેશન છે, સુરતના છે અને અમરેલી જિલ્લાના છે। તો આ બનાવના કામે અલગ અલગ 5 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં જે મુખ્ય 5 આરોપી છે, આમાંથી ભાવેશ વાઘેલા જે છે એ એનું સૂત્રધાર છે। સાથે સાથે એમાં સંડાવેલ નિલેશ ચુડાસમા જે છે એ પોતે જાતેથી મેકેનિકલનું જાણકાર છે, પોતે મિસ્ત્રી કામ કરે છે, ફિટર છે અને આ લોકોની બાકી 3 લોકો સાથે મળીને એક એમો એ પ્રકારની હતી। બસ સ્ટોપ હોય અથવા માર્કેટની જગ્યા હોય, હોસ્પિટલ્સ હોય, તે જગ્યાથી જે બાઇક પાર્ક કરેલ હોય તે જગ્યા સમય જોઈને આ લોકો જેમાં ગાડીમાં ચાવી લગાવેલી હોય તે બાઇક અથવા આમાં જે એક મિસ્ત્રી છે એ જે ગાડીમાં ચાવી પણ ના હોય એમાં અલગ અલગ ચાવી આ લોકો જોડે હોય છે, એના થકી એ લોકો બાઇકની ત્યાંથી ઉઠામણ કરીને લઈ જતા હતા। આ જે બાઇકના આગળનો વપરાશ છે તે બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી સઘન પૂછપરછ કરવામાં આવી। એમાં એવું જાણવા મળેલ છે કે આ લોકો એ બાઇક જે છે નવા કોરા સારા ₹1,00,000 કિંમત સુધીના બાઇકો આપણા જ વિસ્તારના જે વાડી વિસ્તાર છે આમાં જે મજૂરો કામ કરે છે એ લોકોને વિગર કોઈ પણ કાગજ બનાવ્યા વિગર સસ્તા ભાવે આપતા હતા। એ પણ વિગત ધ્યાને આવેલી છે, જેથી તપાસના કામે એ તમામ બાઇક જે લોકોએ આ લોકો પાસેથી ખરીદી કરેલ હતી એ પરત મેળવેલ છે। જેથી આ ગુનાના અનુસંધાને અમારું તમામ જનતા જે અહીંયાની છે, નાગરિકો, એમને એક સૂચન છે, એક અપેક્ષા છે કે આપે જ્યારે પણ કોઈ વસ્તુ સ્પેશિયલી બાઇક અને વાહન ખરીદી કરતા હોય છે ત્યારે આપ ચોક્કસથી એ વસ્તુ જાણવી જોઈએ કે ભાઈ આના કાગળ બરાબર છે, એના ઉપર કોઈ લોન છે કે કેમ, કે ચોરીની વસ્તુ છે કે કેમ। અગર એ કર્યા હોત તો આ લોકોને આ બાઇક જે ચોરીની બાઇક આ લોકો પાસે મળે આવેલ હોય એ બનાવ ના બન્યા હોત।